માન્ય શ્રી વીણાબેન શેઠ, આ કાર્યક્રમ તમે રાખ્યો છે એ વિચાર તમને કેવી રીતે આવ્યો કે મારે આ કાર્યક્રમ રાખવો છે? આજથી 20 વર્ષ પહેલાં મને જાણવા મળ્યું કે અનુભવવા મળ્યું કે વૈષ્ણવોને વૈષ્ણવ પાત્ર શોધવાની ખૂબ જ તકલીફ પડે છે અને એમાંથી મને એવું લાગ્યું કે ધર્મનું કામ, ભગવાનનું નામ લઈએ એટલું નહીં પણ કામ કરવું જોઈએ. એટલે વૈષ્ણવોને ભેગા કરવાનું, સંગઠન એનું મજબૂત બને એ માટે કાર્ય કરવાનો મને વિચાર આવ્યો અને મેરેજ બ્યુરોનું કામ શરૂ કર્યું. એમાં પ્રફુલ્લાબેને પૂરો સાથ સહકાર આપ્યો અને આ કામ એમણે સંભાળી લીધું, ઉપાડી લીધું અને આ રીતે અમે આજે 20 વર્ષથી આ કામ કરી રહ્યા છીએ. પણ મૂળ તો પાયાની જરૂરિયાત હતી કે વૈષ્ણવને વૈષ્ણવ પાત્ર મળી રહે. મૂળ જરૂરિયાત પૂરી કરવા માટે આ કામ શરૂ કર્યું. થેન્ક યુ વેરી મચ. આપશ્રી વડીલોને મારો આ પ્રશ્ન છે કે વીણાબેનનો આ જે પ્રયત્ન છે એના વિશે તમારું શું મંતવ્ય છે, આપ જણાવશો? જીવનસાથી પરિચય મેળાએ યુવક અને યુવતીઓને ઘણું સારું પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે અને આજે મોટી સંખ્યામાં યુવક યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો છે અને એવી આશા રખાય છે કે આમાંથી ઘણાને યોગ્ય પાત્ર પસંદગી કરવામાં 100% પસંદગી થઈ જશે એવું લાગે. કાર્યક્રમ ખરેખર સુંદર હતો અને આવું ને આવું આયોજન થાય એવી વિનંતી છે. આપ શ્રી અંકલ બળા. વીણાબેનનો આ પ્રયાસ ખૂબ જ સુંદર છે અને ભવિષ્યમાં અને પાછળ બી આ પ્રોગ્રામ ઘણો ઉપયોગીદાયી થયો છે અને થતો રહેશે. આવા પ્રોગ્રામ વારંવાર થાય અને હવેની પેઢીઓને જે આ ઘણી તકલીફો પડે છે શોધવા માટેની, તેમાં આ બહુ ઉપયોગકારક થશે એવું મારું માનવું છે. જય શ્રી કૃષ્ણ. આપ શ્રી જણાવો છો? વીણાબેનની જોડે હું લગભગ 25 વર્ષથી કામ કરું છું. એક પણ પૈસો લીધા વગર સમાજની સેવા કરે છે, એકલા હાથે કરે છે અને આવું કામ આખા ગુજરાતમાં કોઈ કરતું નથી. વૈષ્ણવ માટે એમનું ગૌરવ સમાન છે. ભગવાન વીણાબેનને શક્તિ આપો, બળ આપો એવી પ્રાર્થના કરું છું.
વીણાબેન આ સમયમાં બહેનો ભાઈઓને જોડતા જીવન પસંદગી મેળામાં વર્ષોથી કરતા આવ્યા છે એનું જીવન દીર્ઘાયુ બને અને વૈષ્ણવ સંપ્રદાયનું કામ કરે, બાળકોને આજ્ઞા રાખીને જે સંભાવથી કામ કરી રહ્યા છે તે ઘણું બિરુદને આપવા પાત્ર છે. વીણાબેન અમારી મોટી બેન સમાન છે. અમે એમના દાર નીચે બધું જ કાર્ય કરીએ છીએ. જેમ આગળને આગળ પ્રગતિ કરતા રહીએ એવું અમે ઈચ્છીએ છીએ. વીણાબેન જે યજ્ઞ કરે છે એમની સાથે હર હંમેશા એમની સાથે જ છીએ બધા. એમની સાથે જે સેવા કરવા તક મળે છે એ બીજું કોઈ બહેનો આપી શકે એમ નથી. કદાચ ભારતમાં કહીશું તો કોઈ ઓછી નથી. સેવા સમાજ સેવા સરકારી કે આ બેન સિવાય બીજું કોઈ બી ના કરી શકે. તન મન ધનથી બહેનો જે ઉત્સાહ અને પ્રોત્સાહન આપે છે એ કોઈ બી ના આપી શકે. થેન્ક યુ વેરી મચ. ધન્ય પણ જેટલા કરી શકીશું અમે ધન્ય માનીશું કે વીણાબેન સાથે આટલું શીખ્યા. ઓકે, થેન્ક ખરેખર આજનો આ કાર્યક્રમ ઘણો સારો કાર્યક્રમ હતો. વૈષ્ણવ વ્યક્તિને વૈષ્ણવ જ પાત્ર મળી રહે તેના માટે આ કાર્યક્રમ ખૂબ જ મદદરૂપ થાય છે. વીણાબેન મારા મોટા બહેન છે, હું ઘણું સારી રીતે જાણું છું એમને, અને કેટલાય વર્ષોથી આ કાર્યક્રમ કરે છે. ખૂબ જ ધન્યવાદને પાત્ર છે. વીણાબેન શેઠ અમારા કપડવંત દશા પોરવાળમાં ખૂબ અગ્રેસર છે. અમારા સમાજ માટે પણ એ આટલા જ કાર્યો કરે છે અને ધાર્મિક પ્રવૃત્તિ કોઈ પણ હોય તો એ તરત જ આગળ વધીને પોતે ખૂબ એ તન મન ધનથી પોતાનો ટાઈમ આપે છે અને અમને તો ખૂબ જ પ્રેરણાદાયક છે. એમની પાસેથી અમને ઘણું જાણવા મળ્યું છે. થેન્ક આજે આંતરરાષ્ટ્રીય પુષ્ટિ માર્ગ વૈષ્ણવનું જે સ્નેહ સંમેલન યોગ યુવતી મેળાનું સંમેલન યોજાયું છે, ખૂબ પ્રશંસનીય બાબત છે અને ધન્યવાદ આપવાને પાત્ર છે. કારણ કે આટલા વિશાળ સમુદાયની અંદર બધાને ભેગા કરવા અને બધાને ભેગા થવું, ચા પાણીથી માંડી નાસ્તાની વ્યવસ્થા કરવી એ બહુ કઠિન કાર્ય છે. પણ છતાંય આપણા બેન શ્રી એ જે ભગીરથ કાર્ય ઉપાડ્યું છે એ કાર્યમાં ભગવાન એમને યશસ્વી બનાવે, કીર્તિવાન બનાવે અને ખૂબ તેજસ્વી બને અને ભગવાન એમના પ્રાણોની રક્ષા કરે અને આવા અનેક કાર્યો એમના સ્વહસ્તે થાય અને એમને જોઈ અને બીજા જ્ઞાતિજનોને પણ પ્રલોભન મળે કે આ એક સુંદર કાર્ય વીણાબેન કરી રહ્યા છે, તો આપણે એમના સહયોગથી એમની સાથે ટ્રેન થઈએ અને આગળ વધવા માટે પ્રયત્ન કરીએ. એવો સમાજની અંદર એક સુંદર દાખલો બેસાડે એ જ મારી સુંદર ભાવના છે. અને વીણાબેન માટે આપણે કંઈ જેટલું પણ કહીએ એટલું ઓછું છે. જ્ઞાતિજનોને એમના માટે ખૂબ પ્રેમ છે, ખૂબ સ્નેહ છે અને ખૂબ જ આદરણીય વ્યક્તિ તરીકે એમણે એક પ્રતિભાશાળી વ્યક્તિ તરીકે બહાર આવ્યા છે અને પ્રભુ વૈષ્ણવો સર્વે વૈષ્ણવો એમને પ્રેમથી જય શ્રી કૃષ્ણ પણ કહ્યા છે. ઉદાર હાથે એમનો ઉદાર ફાળો છે. એમની ઘરની પરિસ્થિતિ પણ એવી હતી જેને પણ એમણે કર્તવ્ય ધર્મ એ જ મારું શ્રેષ્ઠ કાર્ય અને આ શ્રેષ્ઠ કાર્ય એટલે યોગ યુવતીનો મેળો. આ સુંદર સમન્વય કર્યો અને આ સમન્વયની અંદર સુંદર કાર્ય યશસ્વી થયું અને બધા જ વૈષ્ણવોએ ખૂબ આનંદથી, ઉલ્લાસથી અને હર્ષોલ્લાસથી એને વધાવી દીધો અને જય ઘોષ કર્યો. બોલો ગિરિરાજ ધરણ કી જય. આ બંને મારી દીકરીઓ છે અને આજના મેળામાં એમણે ભાગ લીધો છે. બંનેને સુખ શાંતિ મળે, સારું પાત્ર મળે અને ભારતની નામ રોશન કરે એવા મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. અને દીકરીઓ જ બંને કુળને ઉજાળે છે અને આ બંને કુળને ઉજાળશે એવી મને પૂરી આશા છે અને વિશ્વાસ છે. બંને દીકરીઓને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ, આશીર્વાદ અને અનેક અનેક ધન્યવાદ. ગુજરાત સરકારની જે પહેલ છે બેટી બચાવો, બેટીને સારું સુખ આપો, એ મારું માનવું એવું છે કે તમારો આ પ્રયત્ન એમાં ઘણો બધો પ્રકાશ પાડી શકશે અને સરકારને મદદરૂપ થઈ શકશે. થેન્ક યુ વેરી મચ વીણાબેન શેઠ. નમસ્કાર. કહ્યું તો છે કે તરત ને તરત મંગાઈને કામ કરવાનું. એક